નમસ્કાર મિત્રો, વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું। ઘણા લોકોનો પ્રશ્ન તથા કમેન્ટમાં એવું હતું કે આખરે આપણે ભોરાજ જઈએ છીએ પણ દારૂ કેવી રીતે છોડાવવામાં આવે છે, દારૂ કેવી રીતે મૂકવામાં આવે છે। તો તમારા બધા પ્રશ્નોનો હલ હું આ વિડીયોમાં કરવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જો અડધે મૂકીને વિડીયો વયા જશો તો કાંઈ ખબર નહીં પડે ને પછી કહેશે કે દારૂ મૂકાણો નહીં। દારૂ મૂક્યા પછી શું શું સાવચેતી રાખવી એ પણ તમને જણાવી દઉં, તો વિડીયોમાં બન્યા રહેજો। અને કમેન્ટમાં સુરાપુરા દાદા અને વિડીયોને શેર કરવાની ઈચ્છા થાય તો શેર કરી દેજો, બાકી લાઈક તો તમે કરો જ છો, કારણ કે મને નહીં તો સુરાપુરા દાદા ના નામ ઉપર તો કરો જ છો। તો વાત કરીએ કે જ્યારે ભોરાજ જઈએ છીએ, ભોરાજ ગયા પછી આપણે સવારના કદાચ ફૂગ્યા હોય તો સાંજે 9 કે 10 વાગ્યા પછી જે પહેલાં તો લોકોને જમાડી દેવામાં આવે છે। લોકો જમી લે પછી આરામથી પાછા જે બેઠક હોય તે આવી જાય છે, બેઠક છે તે આવી જાય પછી ત્યાં અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અમે આ બધા લોકો બેઠેલા છે। પછી 10-11 વાગ્યા પછી દાદા પહેલાં સમજાવે છે, પ્રવચન આપે છે કે આ રીતનું છે કે તમે જો ચમત્કાર અહીં કંઈ હોતો નથી, જો તમે શ્રદ્ધાથી મેકો છો તો મેકાય છે। હવે તમારી પર ડિપેન્ડ કરે છે, અહીંયા કોઈ ચમત્કાર થતો નથી, તમારી શ્રદ્ધા જો હશે તો કામ કરી જશે, તમારી જિંદગી સુધરી જશે। અને દારૂથી કેટલો પ્રોબ્લેમ થાય છે એ અમે હું ને તમે જાણો છો। તો પછીની આ વાત કરીએ જ્યારે દાદા પ્રવચન કરીને લોકોને પ્રેરિત કરે છે, સમજાવે છે કે તમે આ મુક્તિમાંથી બહાર નીકળો, તમને ખબર છે કે આ દારૂ છે એક પ્રકારનું એસિડ છે અને તમે શરીરમાં ન નાખો, ત્યાં સુધીનું ઘણું સમજાવે છે। પછી બધા ઉત્સાહિત થાય છે અને દાદાના શબ્દ હૃદયમાં વાગે જ છે, કારણ કે અમે 1-2 વખત જયેલા છે એટલે અમને વાગેલા છે। એટલે માણસ જાય છે ને દાદાના નામનું એક ગ્લાસ કરીને પાણી બનાવવામાં આવે છે। 1 લાખ લોકો હોય તો એ નથી સમજાતું કે યાર કેટલી એ સ્વયંસેવકોને મારા ધન્યવાદ દેવો પડે કે એટલી પબ્લિકની આપણે 400-500 જણાની જાન હોય એને હાસવી ન થકતા છતાંય આ લાખો લોકોને કેમ સાચવે છે એ મને નહોતો પડ્યો। હું ના જઈને કન્ફ્યુઝ થઈ ગયો કે આ કઈ રીતના સાચવે છે। જ્યારે પાણી પીવા જે દારૂ મૂકવાનું પાણી પીવાની ભીડભાડ હતી છતાંય લોકો આમ જાણે એમ થઈ જાય કે હોનું છે, એ રીતનો બધાના કેવો ભાવ, કેવી શ્રદ્ધા કે બધા ધોળે પાણી પીવા જાણે કે સોનું છે ને એને લૂંટવા જાય છે, એ રીતના લોકો જાય છે, કારણ કે એ શ્રદ્ધા છે કે એને જિંદગીમાં કંઈક સુધરવું છે, કંઈક બનવું છે, અત્યાર સુધી જે થયું એ મારે એને સુધારવું છે। તો પછી જે પાણી પીવામાં આવે છે, પાણી પીધા પછી દાદા જે પ્રવચનમાં કહી દે કે પાણી પીધા પછી તમે 21 દિવસ તમારે પાણીયા રહેશે, તે અગરબત્તી કરવાની અને 5 વાર દાદાનું નામ લઈ ને જે પાણી જે અગરબત્તીનું જે ઓલી જે ભભૂતિ હોય છે તે પાણીમાં નાખીને પીવાની। પછી જે તમે જો દાદાએ કીધું જેટલું દાદાએ કીધું એટલું કરો છો, ટેકી રાખો છો એટલે તમને સફળતા અવશ્ય મળે છે, લાખો લોકોને મળી છે। તમારી પર ડિફરન્ટ છે કે તમારે શું કરવું। તો બસ વિડીયોમાં એટલું જ ને, માહિતીમાં તમને હજી નો ટપો પડ્યો તો હજી આપણે ચોખ્ખી અને મોટો વિડીયો લાવશું તો કમેન્ટમાં જણાવજો। કોઈ પણ પ્રશ્ન હોય સુરાપુરા દાદા તથા ભોલાના કોઈ પણ તમને પ્રશ્ન ઉદ્ભવતા હોય તો કમેન્ટમાં લખી શકો છો અને પૂછી શકો છો, એનું નિવારણ આપણા જે બનશે તો લાવશું। થેન્ક યુ।